હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ ટુ સ્નેચર. ચેપ્ટર નંબર 7 માં એક્સરસાઇઝ નંબર 5.3 આપણે આજે શરૂ કરશે. તો સૌપ્રથમ આપણે અત્યાર સુધી વિભાજનના દાખલા ગણ્યા, અંતર મેળવવાના દાખલા ગણ્યા. હવે 5.3 માં ત્રિકોણના ક્ષેત્રફળ આપણે મેળવવાના છે. તો સૌપ્રથમ તમને જો આવો એક ત્રિકોણ આપેલો હોય, એ ત્રિકોણમાં આ મારી પાસે A, B અને C ત્રણ બિંદુ મને આપ્યા છે. એના યામ મારી પાસે x1, y1, B ના યામ મારી પાસે છે x2, y2 અને C ના યામ મારી પાસે x3, y3. રેડી? હવે આપણે ખાલી સાદો તમને ત્રિકોણ આપ્યો હોય તો એનું ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ મેળવવું હોય તો એના માટેનું શું સૂત્ર હતું? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હવે આપણને ત્રિકોણના બિંદુ આપ્યા. આપણી પાસે ત્રિકોણની બાજુના માપ હોય તો આપણે મેળવી શકતા હતા. ક્યારે? તો કે કાટકોણ ત્રિકોણ આપેલો હોય તો આપણે સીધું મળી જતું હતું, અથવા તો આપણને કોઈ પણ એક વેધનું માપ આપેલું હોય અને પાયાનું માપ આપેલું હોય તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી લેતા હતા. હવે આપણી પાસે ત્રણે ત્રણ ત્રિકોણના શિરોબિંદુ રહ્યા, એના આપણી પાસે યામ આપેલા હોય તો આપણે એનું ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતના મેળવવું? તો એના માટેનું સૂત્ર છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2. તમારે યાદ રાખવાનું માનાંક. શું યાદ રાખવાનું? આ લીટોરિયો એ તમારી ટેક્સ્ટબુકમાં માનાંકનો નથી આપ્યો, પણ તમારે માનાંક જ યાદ રાખવાનું, કારણ કે ક્ષેત્રફળ ક્યારેય ઋણમાં હોય નહીં. એટલે હું અહીંયા ક્ષેત્રફળનું સૂત્ર લખું કે x1 કૌંસમાં y2 માઈનસ y3 પ્લસ x2 y3 માઈનસ y1 પ્લસ x3 y1 માઈનસ y2. આમાં નામ પૂરો. ચાલો, ક્ષેત્રફળમાં શું કીધું છે? તો કે આ સૂત્ર તમારું આપેલું છે. એ સૂત્ર તમારે કેવી રીતના યાદ રાખવાનું? તો કે 1/2 x1 કૌંસમાં y2 માઈનસ y3. જો 1, 2 અને 3 ની જોડી કટ થવી જોઈએ નહીં. પહેલા x1 લીધો તો એની આરે આવશે 2 માઈનસ 3, x2 લીધો આવશે તો 2 પછી 3, 3 પછી પાછો 1. તમારે એવી રીતના નથી કરવાનું કે 1 માઈનસ 3. 1, 2 અને 3 ની જોડી તૂટવી જોઈએ નહીં. પહેલા 1 આવે, પછી 2, પછી 3, પાછો 1, 2, 3. એવી જ રીતના x2 મે લીધો તો એના પછી આવશે 3 માઈનસ 1 અને એવી જ રીતના 3 લીધો તો 1 માઈનસ 2. રેડી? આખે આખું આવશે માનાંકની અંદર, કારણ કે ક્ષેત્રફળ ક્યારેય ઋણમાં હોય નહીં. ચાલો, રેડી? આ થઈ ગયું ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે ત્રિકોણનો એક ક્ષેત્રફળ રહ્યું આપણે મેળવ્યું, એનો એકમ શું આવશે? તો કે ત્રિકોણના ક્ષેત્રફળનો એકમ. તો કે આપણે બધાયમાં એ જ યાદ રાખવાનું કે એકમ એનો સ્ક્વેર. શું આવશે? એકમ અને એનો સ્ક્વેર. ચાલો, રેડી? આ થઈ ગઈ ત્રિકોણના ક્ષેત્રફળની વાત. ચાલો, રેડી? આયા સુધી કોઈને કઈ પ્રશ્ન? આયા સુધી કોઈને કઈ પ્રશ્ન? ચાલો, રેડી? હવે આપણે આગળ વાત કરીએ તો સ્વાધ્યાય 7.1. તો આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું કીધું હોય. આપણી પાસે ત્રિકોણના ત્રણ બિંદુ આપી દીધા છે કે 1, 2, 3, -1, 0 અને 2, -4. તો A બિંદુના યામ મારી પાસે છે 2, 3. B બિંદુના યામ મારી પાસે છે -1, 0 અને C બિંદુના યામ મારી પાસે છે 2, -4. તો જે પહેલા બિંદુ આપ્યા એને હું કહી દઉં x1 y1, આ મને મળશે x2 y2 અને C બિંદુ x3 y3. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર શું સૂત્ર આવશે? તો કે 1/2. આ 1/2 માનાંકમાં x1 કૌંસમાં y2 માઈનસ y3 પ્લસ x2 કૌંસમાં
y3 માઇનસ y1 પ્લસ આ x3 y1 માઇનસ y2 આમાંના પૂરો. રેડી? તો હવે હું x1 x2 y1 y2 y3 આ બધાની કિંમત મૂકી દઉં અને સાદુરૂપ આપું તો મને ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય. x1 ની કિંમત મારી પાસે છે 2 કૌંસમાં, y2 ની કિંમત મારી પાસે 0 આ માઈનસ, y3 ની કિંમત -4 આ કૌંસ પૂરો પ્લસ x2 મારી પાસે છે -1, y3 ની કિંમત -4 આ માઈનસ નિશાની, y1 ની કિંમત 3 પ્લસ x3 ની કિંમત તો કે 2, y1 ની કિંમત તો કે 3 માઈનસ y2 ની કિંમત તો કે 0 આમાંના પૂરો. ચાલો 1/2 હવે સાદુરૂપ આપું તો આ 2 એમના માઈનસ માઈનસ પ્લસ તો આ 4 આ પ્લસ નિશાની આ -1 કૌંસમાં માઈનસ માઈનસ પ્લસ 4 ને 3 7 પણ મોટા પદની નિશાની એટલે -7 પ્લસ આ 2 3 માંથી 0 જાય તો 3 આમાંના પૂરો. હવે આપણે કૌંસ છૂટા પાડી દઈએ તો 4 × 2 = 8 આ માઈનસ માઈનસ પ્લસ 7 × 1 7 પ્લસ 3 × 2 = 6 આમાંના પૂરો. તો 8 ને 7 15 15 ને 6 21 તો 1/2 માનાંકમાં 21 તો માનાંક છૂટો પાડી દઉં તો મને મળશે 21/2 એનો એકમ શું આવશે તો કે એકમ સ્ક્વેર. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપણને મળી ગયું 21/2. ચાલો રેડી? પહેલો દાખલો. એમાં બીજો પ્રશ્ન તમને આપ્યો છે કે બીજો એક ત્રિકોણ આપ્યો એના તમને યામ આપ્યા છે કે એ બિંદુના યામ મારી પાસે છે -5, -1 તો એ મને મળશે x1 y1. એવી જ રીતના બી બિંદુના યામ 3, -5 તો x2 y2 અને સી બિંદુના યામ 5, 2 આ x3 y3. રેડી? હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મારે મેળવવું હોય તો એના માટેનું શું સૂત્ર થાય 1/2 આ x1 આ y2 y3 પ્લસ આ x2 y3 y1 પ્લસ આ x3 y1 y2 આમાંના પૂરો. તો 1/2 x1 ની કિંમત મારી પાસે છે -5, y2 ની કિંમત -5 માઈનસ નિશાની, y3 ની કિંમત તો કે 2 પ્લસ x2 ની કિંમત તો કે 3, y3 ની કિંમત 2 માઈનસ y1 ની કિંમત -1 આ કૌંસ પૂરો પ્લસ x3 ની કિંમત 5, y1 ની કિંમત આ -1 આ માઈનસ નિશાની, y2 ની કિંમત -5 આમાંના પૂરો આ કૌંસ પૂરો. તો 1/2 આ -5 માઈનસ માઈનસ પ્લસ 5 ને 2 7 પણ કેવા 7 -7 પ્લસ આ 3 એમનો આ કૌંસ છૂટો પાડું તો માઈનસ માઈનસ +1 પ્લસ આ 5 આ -1 આ માઈનસ માઈનસ પ્લસ આ 5 આમાંના પૂરો. તો 1/2 7 × 5 = 35 પણ માઈનસ માઈનસ પ્લસ એટલે 35 આ પ્લસ 2 ને 1 3 3 તેરીને 9 આ પ્લસ 5 માંથી 1 જાય તો 4 તો 5 ચોકુ ને આ 20 તો આ 1/2 માનાંકમાં 35 ને 20 તો કે 45 ને 55 55 ને 9 તો કે 64 64/2 એટલે જવાબ આવશે 32 એનો એકમ સ્ક્વેર. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શું મળ્યું આપણને 32. ચાલો હવે કેની કિંમત આપણે મેળવી. હવે જુઓ એક આ તમારા માટે નવો શબ્દ આવ્યો સમરેખ. સમરેખ એટલે શું થાય તો કે જો તમને 3 બિંદુ સમરેખ આપેલા હોય તો એનું ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને શું મળશે 0. અને તમારે જો ક્ષેત્રફળ મેળવો અને જવાબ જો 0 આવે તો તમારે કહી શકવાનું કે 3 બિંદુ રહ્યા એ કેવા હોય સમરેખ બિંદુ આપેલા હોય.
જો સમરેખ આપણને રકમ જ આપી દીધું હોય તો એનું ક્ષેત્રફળ આપણને શું મળશે 0 અને જો ક્ષેત્રફળ 0 મળે તો આપણે કહેવાનું કે આ ત્રણ બિંદુ કેવા હશે સમરેખ બિંદુ હશે ચાલો રેડી હવે સમરેખ બિંદુ આપણને આપી દીધું એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણી પાસે કેવું મળી ગયું 0 રેડી એના ઉપરથી આપણે k ની કિંમત મેળવવાની તો એ બિંદુના યામ મારી પાસે છે 7, -2 એટલે તો કે x1, y1 બી બિંદુના યામ મારી પાસે છે 5,1 તો આ x2 y2 અને સી બિંદુના યામ મારી પાસે છે 3, k તો આ x3 y3 રેડી હવે હું ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણ આ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 આ x1 કૌંસમાં y2 y3 પ્લસ x2 y3 y1 પ્લસ x3 y1 y2 આમાં નામ પૂરો તો 1/2 x1 ની કિંમત મારી પાસે છે 7 y2 ની કિંમત 1 y3 ની કિંમત k પ્લસ x2 ની કિંમત મારી પાસે 5 y3 ની કિંમત k માઈનસ y1 ની કિંમત -2 આ કૌંસ પૂરો પ્લસ x3 ની કિંમત 3 y1 ની કિંમત -2 આ માઈનસ નિશાની y2 ની કિંમત -1 આ કૌંસ પૂરો માનાંક પૂરો તો 1/2 આ 7 કૌંસમાં 1 k આ પ્લસ 5 કૌંસમાં k માઈનસ કેવું થઈ ગયા છે પ્લસ આ 3 માઈનસ પ્લસ પણ મોટા પદની નિશાની આ કૌંસ પૂરો તો આ 1/2 આ 7 માઈનસ કૌંસ છૂટો પાડ્યું તો 7 તેકુ 7 અને 7 ગુણ્યા k પ્લસ 5 k પ્લસ 5 ગુણે 10 માઈનસ 3 તેરીને 9 આ કૌંસ પૂરો તો 1/2 હવે આ 10 માંથી 9 જાય તો 1 ને 7 તો કે 8 માઈનસ 7k પ્લસ 5k તો 7 માંથી 5 બાદ કરું તો માઈનસ 2k બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ આપણી પાસે કેટલું છે 0 તો આ છેદમાં 2 છે એ સામેની સાઈડ જાય તો 0 આઈને ગુણાકારમાં જાય તો જવાબ 0 માનાંક દૂર કરું તો 8 - 2k સામેની સાઈડ જાય તો +2k બરાબર 8 તો k બરાબર 8/2 તો k બરાબર મને કેટલા મળશે 4 * 8 તો k બરાબર મને મળ્યા 4 ચાલો રેડી આયા સુધી કોઈને કઈ પ્રશ્ન ચાલો એના પછીનો બીજો પ્રશ્ન તમને ત્રિકોણના 3 બિંદુ આપી દીધા છે તો એ બિંદુના યામ મારી પાસે છે 8,1 એટલે કે આ x1, y1 બી બિંદુના યામ મારી પાસે છે k - 4 એટલે કે x2, y2 સી બિંદુના યામ મારી પાસે છે 2, -5 એટલે કે x3, y3 રેડી તો હવે આપણે ત્રિકોણ આ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં x1 કૌંસમાં y2 y3 પ્લસ x2 કૌંસમાં y3 y1 પ્લસ x3 કૌંસમાં y1 y2 માનાંક પૂરો તો આ 1/2 x1 ની કિંમત મારી પાસે છે 8 કૌંસમાં y2 ની કિંમત -4 આ માઈનસ નિશાની y3 ની કિંમત -5 આ કૌંસ પૂરો પ્લસ x2 ની કિંમત મારી પાસે k y3 ની કિંમત તો કે -5 આ માઈનસ નિશાની y1 ની કિંમત 1 પ્લસ x3 ની કિંમત 2 કૌંસમાં y1 ની કિંમત તો કે 1 માઈનસ y2 ની કિંમત -4 કૌંસ પૂરો આમાં નામ પૂરો તો 1/2 આ 8 માઈનસ કેવું થઈ જાય પ્લસ કે એમનો માઈનસ પ્લસ તો 6 ને 1 5 ને 1 6 તો -6 પ્લસ આ 2
આ 1 માઇનસ માઇનસ પ્લસ, તો આ 4 કૌંસ પૂરો, ક્રમાંક પૂરો. તો આ 1/2, આ 8, 5 માંથી 4 જાય તો 1 પ્લસ k ગુણ્યા -6, તો આ k ગુણ્યા -6 પ્લસ આ 2, 5 4 ને 1 આ 5, આમાં પૂરો. તો આ 1/2, 8 × 8 -6k પ્લસ 5 × 10, આમાં પૂરો. આયા ક્ષેત્રફળ આપણી પાસે કેટલું છે? 0. તો આ બે સામેની સાઈડ જાય તો 0 બરાબર આ 8 ને 10 કેટલા થાય? તો કે 18 -6k, -6k સામેની સાઈડ જાય તો +6k બરાબર 18. તો k બરાબર 18/6. તો 6 તેરીને 18, 6 6 કટ, તો k બરાબર આપણને શું મળ્યું? 3. ચાલો રેડી? આયા સુધી કોઈને કઈ પ્રશ્ન? જો હવે પ્રશ્ન નંબર 3. તમને એવું કીધું છે કે જેના શિરોબિંદુ 0,1 એટલે એ બિંદુના યામ આપણને આપી દીધા છે આ 0,-1 એટલે કે x1, y1. બી બિંદુના યામ મને આપી દીધા છે 2,1 એટલે કે x2, y2 અને સી બિંદુના યામ મારી પાસે 0,3 એટલે કે x3, y2. ચાલો રેડી? તો હવે આપણને એવું કીધું આ ત્રિકોણોની બાજુઓના મધ્ય બિંદુઓને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે આવો તમને ત્રિકોણ આપ્યો છે કે આ A, આ B અને C. તો આનું મધ્ય બિંદુ આપણે લઈ લઉં D, આ A, D, E અને આ F. તો આ ત્રણ મધ્ય બિંદુઓને જોડવાનું અને એની અંદર જે ત્રિકોણ બને ઈ ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે. તો સૌપ્રથમ તો આપણે એના મધ્ય બિંદુ AB નું મધ્ય બિંદુ D, પછી BC નું મધ્ય બિંદુ E અને AC નું મધ્ય બિંદુ F એના આપણે મધ્ય બિંદુના યામ મેળવી લઈએ અને ઈ મળી જાય પછી એના ઉપરથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી. તો D ના યામ બરાબર, હું સૂત્ર નથી લખતો, હવે સીધું જ લખું x1 + x2 એના છેદમાં 2 એટલે D માટે A અને B તો 0 + 2 એના છેદમાં 2, આ -1 + 1 એના છેદમાં 2. તો D બિંદુના યામ મને મળ્યા 2 ના છેદમાં 2 અલ્પવિરામ 0 ના છેદમાં 2. તો આ મને મળ્યું 2 2 કટ થઈ ગયા એટલે 1,0. B બિંદુના યામ મને મળી ગયા 1,0. એવી જ રીતના E બિંદુના યામ તો શું સૂત્ર થાય? x1 + x2 એના છેદમાં 2 એટલે B અને C માટે આ 2 + 0 એના છેદમાં 2, 1 + 3 એના છેદમાં 2. તો આ 2 ના છેદમાં 2, 4 ના છેદમાં 2 તો બબે ઉડી ગયા. આ 2 × 2 તો આને બબે ઉડી ગયા તો કાઈ ન હોય તો 1,2. તો ઈ બિંદુના યામ મને મળ્યા 1,2. એવી જ રીતના F બિંદુના યામ, તો F ના યામ શું મળશે? તો કે A અને C નું મધ્ય બિંદુ છે એટલે A ના યામ 0 પ્લસ C ના યામ 0 એના છેદમાં 2 અલ્પવિરામ -1 + 3 એના છેદમાં 2. તો 0 ના છેદમાં 2, 3 માંથી 1 જાય તો 2 ના છેદમાં 2. તો 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા એટલે 0, 2 2 ઉડી ગયા તો કાઈ ન હોય તો 1. તો F ના યામ આપણને મળી ગયા 0,1. હવે તો આપણે એ ત્રિકોણના આ જે ત્રિકોણ બન્યો DEF એનું ક્ષેત્રફળ મેળવવાનું અને બંને ત્રિકોણોના એનો ગુણોત્તર મેળવવાનો એટલે ABC નું આપણે ક્ષેત્રફળ મેળવવાનું અને DEF નું આપણે એનું ક્ષેત્રફળ મેળવવાનું. તો હવે સૌપ્રથમ આપણે DEF નું ક્ષેત્રફળ મેળવી તો ત્રિકોણ આ DEF નું ક્ષેત્રફળ બરાબર 1/2 આ x1 કૌંસમાં y2 - y3 પ્લસ x2 કૌંસમાં y3 - y1
પ્લસ x3 કૌંસમાં y1 માઇનસ y2 આમાંના પૂરો. તો હવે મારી પાસે d ના યામ શું છે તો કે આ 1,0 એ e ના યામ 1,2 અને 0,1 તો આ છે 1,0 e ના યામ 1,2 અને f ના યામ 0,1 તો 1/2 માનાંકમાં x1 ની કિંમત 1 y2 ની કિંમત 2 -1 પ્લસ x2 ની કિંમત તો કે 1 y3 ની કિંમત 1 -0 પ્લસ x3 ની કિંમત તો કે 0 y1 ની કિંમત 0 -2 એના માનાંક પૂરો. તો 1/2 માનાંકમાં 1 2 -1 એટલે 1 પ્લસ 1 0 એટલે 1 પ્લસ 0 આ -2 તો હું કાઉન્ટ છૂટા પાડું તો 1 * 1 એટલે 1 પ્લસ 1 * 1 એટલે 1 પ્લસ 0 * 2 એટલે 0 તો આ મને મળ્યું 1/2 1 પ્લસ 1 એટલે 2 તો 2/2 એટલે આપણને આન્સર મળ્યો ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ આપણને મળ્યું 1 એકમ સ્ક્વેર. હવે એવી જ રીતના આપણે મેળવશું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. ત્રિકોણ આ ABC નું ક્ષેત્રફળ તો પહેલા તો આપણે ABC ના યામ લખી લઈ. તો A ના યામ મારી પાસે છે 0,-1 B ના યામ છે 1,2 અને C ના યામ છે 0,3 તો A ના યામ મારી પાસે છે 0,-1 B ના યામ છે 1,2 અને C ના યામ 0,3 તો 2,1 અને C ના યામ 0,3 તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ તો હવે હું સૂત્ર નથી લખતો સીધું મૂકું કિંમત કે x1 ની કિંમત 0 y2 1 y3 3 પ્લસ x2 ની કિંમત 2 ત્યારે y3 માઈનસ આ -1 કૌંસ પૂરો પ્લસ x3 ની કિંમત 0 તો -1 આ -1 માનાંક પૂરો તો 1/2 આ 0 આ -2 પ્લસ આ 2 આ 3 માઈનસ માઈનસ પ્લસ એટલે 1 પ્લસ આ 0 આ -2 માનાંક પૂરો. હવે કાઉન્ટ છૂટા પાડું તો આ 0 પ્લસ 3 ને 1 4 4 * 8 પ્લસ આ 0 તો આન્સર આવ્યો 8/2 તો કેટલા મળે 4 * 8 તો આનું ક્ષેત્રફળ મળ્યું 4 એકમ એનો સ્ક્વેર. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપણને મળ્યું 4 એકમ એનો સ્ક્વેર. હવે તો આપણે ગુણોત્તર મેળવવાનો છે. તો ગુણોત્તર બરાબર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ એના છેદમાં ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 4 એકમ એનો સ્ક્વેર એના છેદમાં DEF નું ક્ષેત્રફળ 1 એકમ એનો સ્ક્વેર. તો આ સ્ક્વેર ઉડી ગયા તો ગુણોત્તર આપણને શું મળ્યો તો કે 4:1. રેડી? ચાલો એના પછીનો ચોથો પ્રશ્ન આપણને એક ચતુષ્કોણ આપ્યો છે અને એ ચતુષ્કોણના શિરોબિંદુ એટલે કે હું આકૃતિ દોરું તો આ આપણો ચતુષ્કોણ તો એના પહેલા બિંદુના યામ A બિંદુના યામ એ -4 -2 B બિંદુના યામ તો કે -3 -5 C બિંદુના યામ તો કે 3, -2 અને D બિંદુના યામ તો કે 2,3. હવે આનું આપણે ક્ષેત્રફળ મેળવવું હોય તો જો આવી રીતના હું આના એક આ એનો વિકર્ણ લઈ લઉં તો પહેલા હું ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ મેળવું અને પછી ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ મેળવું અને બેયનો સરવાળો કરી દઉં તો આખા ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ મળી જાય તો કે આ. તો હવે આપણે સૌપ્રથમ વાત કરીએ ત્રિકોણ AB અને D નું
ક્ષેત્રફળ બરાબર 1/2 સીધું સૂત્ર નથી લખતો હવે સીધું મૂકું તો x1 ની કિંમત -4 કૌંસમાં y2 y3 તો y2 -5 આ માઈનસ નિશાની y3 3 પ્લસ x2 ની કિંમત -3 કૌંસમાં y3 તો 3 માઈનસ આ -2 કૌંસ પૂરો પ્લસ x3 ની કિંમત 2 y1 તો કે -2 માઈનસ નિશાની y2 તો કે -5 આ માનાંક પૂરો આ કૌંસ પૂરો તો 1/2 માનાંકમાં -4 માઈનસ માઈનસ પ્લસ 5 ને 3 8 તો -8 પ્લસ આ -3 માઈનસ માઈનસ પ્લસ તો 3 ને 2 5 પ્લસ આ 2 આ -2 માઈનસ માઈનસ પ્લસ આ 5 કૌંસ પૂરો માનાંક પૂરો તો 1/2 માઈનસ માઈનસ તો હજી એમ નામ રાખીએ આપણે આ -8 પ્લસ આ -3 3 ને 2 5 પ્લસ આ 2 5 માંથી 2 જાય તો કે 3 આ માનાંક પૂરો તો 1/2 માઈનસ માઈનસ પ્લસ 8 ચોકુ 32 આ માઈનસ 5 તેરી ને 15 પ્લસ 3 દુને 6 તો 32 ને 6 38 38 માંથી 15 બાદ કરો તો કેટલો આન્સર આવશે 1/2 38 માઈનસ 15 તો 38 એટલે 8 માંથી 5 જાય તો 3 38 એટલે 3 એમાંથી 1 જાય તો 2 તો 23 તો આન્સર આપણને મળ્યો 23/2 એકમ સ્ક્વેર કેનું ક્ષેત્રફળ આપણને મળ્યું ત્રિકોણ ABD નું હવે આપણે મેળવશે ત્રિકોણ BCD નું તો B ના યામ -3 -5 C ના યામ તો કે 3, -2 અને D ના યામ 2, 3 તો D ના યામ 2, 3 તો હવે ત્રિકોણ આ BCD નું ક્ષેત્રફળ બરાબર 1/2 સીધું સૂત્રમાં કિંમત મૂકી દો x1 તો કે -3 y2 તો -2 માઈનસ નિશાની y3 તો કે 3 કૌંસ પૂરો પ્લસ x2 ની કિંમત તો કે 3 કૌંસમાં y3 તો 3 માઈનસ y1 ની કિંમત તો કે -5 કૌંસ પૂરો પ્લસ x3 ની કિંમત 2 x3 ની કિંમત 2 માઈનસ y1 એટલે -5 માઈનસ નિશાની y2 તો કે -2 કૌંસ પૂરો માનાંક પૂરો તો 1/2 આ -3 માઈનસ માઈનસ પ્લસ એટલે -5 પ્લસ આ 3 એમનમ આ 3 માઈનસ માઈનસ પ્લસ એટલે 5 પ્લસ આ 2 આ -5 માઈનસ માઈનસ પ્લસ આ 2 માનાંક પૂરો તો 1/2 માઈનસ માઈનસ આ એમનમ રાખો -3 આ -5 પ્લસ આ 3 5 ને 3 8 પ્લસ આ 2 5 માંથી 2 જાય તો 3 પણ કેવા 3 માઈનસ કારણ કે મોટા પદની નિશાની તો 1/2 5 તેરી 15 માઈનસ માઈનસ પ્લસ એટલે 15 8 તેરી 24 માઈનસ 3 દુને 6 તો 24 ને 15 એટલે 5 1/2 5 ને 4 9 39 -6 એટલે આપણે આન્સર મળશે 33/2 એકમ સ્ક્વેર તો ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ આપણને મળ્યું 33/2 ચાલો રેડી હવે તો કે ત્રિકોણ ચતુષ્કોણ આ ABCD નું ક્ષેત્રફળ આપણે મેળવવું છે તો એના બરાબર શું લખાય તો કે ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ તો ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું તો કે 23/2 એટલે આ 23/2 પ્લસ BCD નું આપણને મળ્યું 33/2 તો લસા લઈ લ્યો તો આયા 2 એમનો તો આ 33 પ્લસ 23 તો 3 ને 3 6 3 ને 2 5 56/2 તો ભાગાકાર કરો તો 28 દુ 56 તો 28 × 2 તો 2 ઉડી ગયા
તો ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર કેટલું મળ્યું 28 એકમ એનો સ્ક્વેર. ચાલો રેડી. એના પછી છેલ્લો પ્રશ્ન 5મો કે તમે ધોરણ 9 માં શીખી ગયા કે ત્રિકોણની મધ્યગાના ત્રિકોણોનું બે સમાન ક્ષેત્રફળ વાળા ત્રિકોણમાં વિભાજન કરે જેના શિરોબિંદુ આપણને આવું કીધું છે કે તમને એક આવો ત્રિકોણ આપ્યો છે કે A આ B અને આ C. તો આ ત્રિકોણની મધ્યગા છે એટલે D. AD ત્રિકોણની મધ્યગા છે. હવે ત્રિકોણની મધ્યગા આપણને આપી હોય તો એનો મતલબ શું થાય તો કે આ A B અને D નું જેટલું ક્ષેત્રફળ હોય એટલું જ A C અને D નું આપણને ક્ષેત્રફળ મળે. તો બે ત્રિકોણ આપણે જે મળ્યા નાના નાના એ બે નું ક્ષેત્રફળ કેવું બને તો કે સરખું. રેડી. એટલે આ BC ના બે સરખા ભાગ પડ્યા, એક BD અને એક CD. રેડી. તો A બિંદુના યામ મારી પાસે છે 4,-6, D બિંદુના યામ છે 3,-2 અને C બિંદુના યામ છે 5,2. તો સૌપ્રથમ આપણે D બિંદુના યામ મેળવી તો D ના યામ તો કારણ કે શું D શું છે તો કે BC નું મધ્ય બિંદુ એટલે હું સીધું સૂત્રમાં કિંમત મૂકું x1 + x2 એના છેદમાં 2 એટલે 3 + 5 એના છેદમાં 2, -2 + 2 એના છેદમાં 2. તો 5 ને 3 8 ના છેદમાં 2 આ 0 ના છેદમાં 2. તો આપણને મળ્યું 4,0. તો D ના યામ શું મળ્યા 4,0. હવે તો કે હવે હું પહેલો ત્રિકોણ મેળવીશ ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ. તો ત્રિકોણ ABD નું ક્ષેત્રફળમાં હું સીધી કિંમત મૂકું તો x1 તો કે 4, y2 - y3. તો D ના યામ હું અહીંયા લખું 4,0. તો આ -2 - 0 પ્લસ x2 તો કે 3 તો y3 0 - y1 તો કે -6 કૌંસ પૂરો પ્લસ x3 તો કે 4 y1 તો કે -6 માઈનસ નિશાની આ -2 કૌંસ પૂરો આ માનાંક પૂરો. તો 1/2 માનાંકમાં 4 આ -2 પ્લસ આ 3 માઈનસ માઈનસ પ્લસ તો આ 6 પ્લસ આ 4 આ -6 પ્લસ 2 કૌંસ પૂરો. તો આ 1/2 4 દુને 8 એટલે -8 પ્લસ 6 તેરીને 18 આ માઈનસ 6 માંથી 2 બાદ કરો તો 4 મોટા પદની નિશાની ચોકે ચોકે ને 16. તો 16 ને 8 માઈનસ માઈનસ પ્લસ 16 ને 8 તો કે 24. 24 માંથી હું 18 બાદ કરું તો મને કેટલા મળશે 1/2 પણ કેવા મળશે -6. તો માનાંકમાં હોય તો એ આપણે કેવા લઈ લેવાના પ્લસ 6/2 તો આન્સર આવશે 3. તો 3 એકમ એનો સ્ક્વેર. તો ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ મને મળ્યું 3 એકમ સ્ક્વેર. ચાલો રેડી. હવે હું ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ જેવી રીતના મળ્યું એવી જ રીતના ત્રિકોણ ACD નું મેળવ્યું. તો ત્રિકોણ ACD નું ક્ષેત્રફળ બરાબર 1/2. હવે તો પહેલા ACD ના યામ લખી લઈએ. એના યામ 4,-6 તો એના યામ 4,-6. B ના યામ તો કે 3 ACD એટલે C ના યામ જ લખો 5,2 તો C ના યામ 5,2 અને D ના યામ તો કે 8,0. ચાલો રેડી. હવે હું સીધા સૂત્રમાં કિંમત મૂકું x1 એટલે 4, y2 તો 2 - 0 પ્લસ x2 તો કે 5, y3 તો કે 0 માઈનસ 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 પ્લસ એટલે આ -6 કૌંસ પૂરો પ્લસ x3 તો કે 8 -6 - 2 આ માનાંક પૂરો. તો 1/2 આ 4 2 પ્લસ 5 માઈનસ માઈનસ પ્લસ એટલે 6 પ્લસ 8 આ -8 કૌંસ પૂરો. તો આ 1/2 4 દુને 8 પ્લસ 6 × 50 તો કે 30 માઈનસ 88 64
તો 30 ને 8 38 1 છેદમાં 2 38 માઈનસ 64 તો 64 માંથી 38 હું બાદ કરું તો 14 માંથી 8 જાય તો 1 છેદમાં 2 14 માંથી 8 જાય તો 6 5 માંથી 3 જાય તો 2 પણ કેવા આવશે માઈનસ 26 તો હું માનાંક દૂર કરી દઉં તો 26 છેદમાં 2 તો કેટલું મળ્યું મને 13 દુ 24 તો આન્સર આવશે 13 રેડી એક જ મિનિટ આયા 4,2 આયા કેટલા આવશે 4 4,0 તો અહીંયા મને મળશે 4 તો અહીંયા 4 8 ચોકું તો કે આ 32 તો 38 માંથી હું 32 બાદ કરું તો મને કેટલા મળશે 6 તો 6 ભાગ્યા 2 તો કેટલો આન્સર આવશે 3 તો 3 એકમ સ્ક્વેર તો ત્રિકોણ ACD નું ક્ષેત્રફળ આપણને મળ્યું 3 એકમ સ્ક્વેર હવે તો કે આખા ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ મેળવવું છે એટલે કે આ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપણે મેળવવું હોય તો કે ત્રિકોણ A ના યામ મારી પાસે શું છે તો કે 4, -6 તો A ના યામ મારી પાસે છે 4, -6 B ના યામ મારી પાસે છે 3, -2 તો 3, -2 અને C ના યામ મારી પાસે છે 5, 2 તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં 4 કૌંસમાં -3 -2 પ્લસ x2 તો કે 3 y3 તો કે 2 -6 કૌંસ પૂરો પ્લસ x3 તો કે 5 y1 તો -6 -2 કૌંસ પૂરો માનાંક પૂરો તો 1/2 માનાંકમાં 4 -4 પ્લસ 3 પ્લસ આ 5 -6 પ્લસ આ 2 માનાંક પૂરો તો 1/2 ચોકે 16 તો -16 પ્લસ 6 ને 2 8 8 તેરી ને 24 આ 6 માંથી 2 જાય તો 4 તો 5 ચોકું ને 20 તો આ માઈનસ તો 1/2 20 ને 16 તો કે -36 પ્લસ 24 તો 36 માંથી 24 બાદ કરો તો 6 માંથી 4 જાય તો 1/2 6 માંથી 4 જાય તો આ 2 અને 3 માંથી 1 જાય તો 12 પણ કેવા 12 માઈનસ તો 12/2 તો આન્સર આવશે 6 એકમ સ્ક્વેર તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું 6 એકમ સ્ક્વેર હવે આપણે ચકાસવાનું છે કે ચકાસો કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 3 પ્લસ BCD નું 3 તો 3 ને 3 6 એકમ સ્ક્વેર તો આપણે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું તો કે 6 એકમ સ્ક્વેર તો આપણને જે રકમમાં કીધું હતું કે તમે ધોરણ 9 માં શીખી ગયા કે ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું બે સમાન ક્ષેત્રફળ વાળા ત્રિકોણમાં વિભાજન કરે એટલે આવડી આ જે આપણી પાસે AD ત્રિકોણની મધ્યગા રહી એ બે ત્રિકોણના સરખા ક્ષેત્રફળ વાળા ત્રિકોણમાં વિભાજન કરે કે ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું બે સમાન ક્ષેત્રફળ વાળા ત્રિકોણમાં વિભાજન કરે છે આ પરિણામ આપણે સાબિત કરી નાખ્યું ચાલો રેડી અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન નથી થેન્ક યુ બેસ્ટ ઓફ